નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ચોકડી પરના 100 થી વધુ દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. વાસદથી બગોદરા નેશનલ હાઈવે રોડની નીચે, આસોદર બ્રિજની નીચે તેમજ ચોકડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાવાળા અને નાના મોટા વ્યાપારીઓએ વ્યાપકપણે દબાણ કર્યું હતું. આ દબાણને લીધે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે અડચણનો સામનો કરવો પડતો હતો. આ ગેરકાયદેસર રીતે ઊભા થયેલા દબાણોને પરિપાક રૂપે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હતા. આખરે તંત્ર દ્વારા આ દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. સરકારશ્રીમાં દબાણ આસોદર ચોકડી પર જે કરવામાં આવી છે, ખરેખર આસોદર ચોકડીનું સેન્ટર ગામ 15 ગામથી લોકોને રોજગારી મેળવતા હતા, જેના કારણે લોકોને ઓછાથી 3 થી 4,000 માણસોની રોજગારી ચાલતી હતી. જેના કારણે અમે આ સરકારમાં ઓવરબ્રિજ પણ લડ્યા હતો, જેના માટે રોજગારી મળે અને આના માટે અમે ફરી સરકારમાં રજૂઆત કરીશું અને લોકોને ફરી રોજગારી બેઠી થાય એવી અમે માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું. અને આ દબાણ જે છે કોઈ પણ રાજકીય કોઈના ઈશારા કારણે કરવામાં આવેલો છે, એના કારણે એક પેકેજ નક્કી કરી અને 12 મીટરની અંદર તો ખુલ્લું જ હતું, ખાલી કાચો દબાણ હતો. લારી ગલ્લા અને પાછળના કંઈક સરકારશ્રીમાં કે સરકારના કાયદામાં ચકડી લોકો ધંધો કરે રોજગાર, એ સોજિયાને ગેલ લેતો જતો રહે લારીલી, એને કંઈ કોઈ દબાણ કહેવાય શકાય નહીં. જેના કારણે અમે માન્ય કલેક્ટરને રજૂઆત કરીશું અને સરકાર સુધી આગળ અમારી લડત આગળ રાખીશું. હા, એ સરકારની છે ને અમુક નેતાઓના અમુકના કારણે, અમુક વર્ષોના કારણે એક તરફી થઈ ગયેલી છે અને એક તમને ઈશારે જ દબાણ તોડવામાં આવ્યા છે. જેના કારણે લોકોને એવું હશે તો અમે તપાસ કરીશું અને જે ખોટું કર્યું છે તો એને આગળના સરકારી આ રોડની દિવસથી 19 કરી લઈ સરકારમાં મેં ધારાસભ્ય વિધાનસભામાં પ્રશ્ન માન્ય ધારાસભ્યથી પૂછાયેલો ત્યાં સુધી આ સુધી દુરસ્તી થયેલ નથી. જેના કારણે ખેડૂતો જ આ મહેસૂલ ભરે છે હતું અને ખેડૂતોની જમીન છે. ખરેખર સરકારે આ 12 મીટરની જીવાની કોઈ અધિકાર નહીં, લોકો જ પ્રશ્ન ભરે છે હતું આ પ્રશ્ન. એટલે સરકાર જે દુરસ્તી કરી અને જે પણ કરવું હોય એને માફે કરી આવે અને રોજગારી માટે અમે આગળ સરકારશ્રી અને કલેક્ટર સાહેબને વિનંતી કરીશું. તંત્ર દ્વારા સ્વેચ્છાએ આ દબાણકર્તાઓને દબાણો દૂર કરવા માટેની સૂચના આપી હોવા પછી પણ દબાણકર્તાઓ દ્વારા આ વિષય ઉપર કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આખરે તંત્રએ લાલ આંખ કરીને દબાણ હટાવવાની કામગીરી વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરી હતી. આ આસોદર ચોકડીમાં આપણા રોડ ખાતાની જગ્યામાં લગભગ આશરે 100ની ઉપર દબાણો હતા, જેને આપણે નોટિસ પાઠવી હતી. એમને અગાઉ 3 વખત નોટિસ આપીને આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવે છે. દબાણ દૂર કરવા 100 ઉપર દબાણો છે. 100 ઉપર આશરે દબાણો, લગભગ 111 જેટલા દબાણોને નોટિસ આપી છે આપણે, અને એ પ્રમાણે આપણે દબાણની કામગીરી લગભગ સવારે 8:30 વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુઅસ. અને આસોદર ચોકડીથી આંકલાવ બાજુની કામગીરી અત્યારે ચાલુ છે. પાલિકાની દબાણ શાખાની ટીમ વહેલી સવારથી જ બુલડોઝર સાથે ત્રાટકી હતી અને દબાણ શાખાની ટીમે કાચા પાકા 100 ઉપરાંતના દબાણો દૂર કરીને માર્ગને ખુલ્લો કરી મૂક્યો હતો. અમારી ઉઠા તો હું પૂર્વ પાર્કિંગ કરવા જાઉં છું, બરાબર. અમે અહીંયા ઉઠાવો
આજે અહીંયા આસોદર ચોકડી ઉપર દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે. આસોદર ચોકડીની આસપાસ અમારા આણંદ નાવલી ઉમેટા રોડ પર અને આ વાસદ બગોદરાવાળા હાઈવે ઉપર કુલ અમારા રસ્તા ઉપર 111 દબાણ હતા અને જીએસઆરડીસીના વાસદ બગોદરા ઉપર 85 એમ કરીને અંદાજે 200 જેટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા લગભગ 3 મહિનાથી આ દબાણકર્તાઓને અમે લોકોએ નોટિસ પાઠવીને અને 3 વાર તક આપી કે ભાઈ આપ સ્વેચ્છાએ દબાણ દૂર કરી દો, પરંતુ એ લોકો દ્વારા દબાણ દૂર ન કરાતા આજે વહીવટી તંત્ર સાથે રહીને અને દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કામગીરીને લઈને પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી પીકે દિયોરા, મામલતદાર અને પોલીસ કર્મીઓ સાથે રવિવારે જ ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે દબાણકર્તાઓ દ્વારા દબાણો દૂર ન કરાતા તંત્રએ દબાણો તો દૂર કરી દીધા છે, પરંતુ રોડ ઉપર વાહન વ્યવહાર માટે અડચણરૂપ એવું રિક્ષા સ્ટેન્ડ ક્યારે હટશે એવો પણ સવાલ નગરજનો પૂછી રહ્યા છે. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.